થેન્ક યુ. અને શૈલેષભાઈ, તમને હું પૂછવા માંગુ છું, પ્રાંજલ ઇલેવનના એક હાર્ડ હિટર બેટ્સમેન, રિયા ઇલેવનમાં પણ તમે ક્યારેક ક્યારેક યોગદાન આપ્યું, અને આ ટુર્નામેન્ટ વિશે તમે શું કહેવા માંગો? ટુર્નામેન્ટ તો સારી જ કરે છે, કેમ કે હિંમતભાઈ, અપ્પુભાઈ દર ટાઈમ કરે છે, તો દર ટાઈમ અમને આવા બોલાવે છે ને અમે રમવા આવીએ છીએ. અહીંયા રમવાની પણ મજા આવે છે. વિકેટ સારું છે. મારું ખાલી એક કહેવાનું છે કે ટુર્નામેન્ટ જ્યારે કમિટી આટલું સારું કરે છે તેને ટાઈમ પર આવો અને ટાઈમ પર ચાલુ કરો તો 5 ઓવર પૂરું રમવા મળે. એમાં કમિટીને કારણે આપણે થોડી મગજમારી અમારા લીધે જ થઈ ગઈ. હું પહેલાં અમારું જ કહું, એક થોડું ટાઈમ પર આવીને થોડું ટાઈમ પર ચાલુ કરો તો 5 ઓવર પ્રોપરલી રમવા મળે. જ્યારે આપણે ઓપન કાસ્ટમાં રમવા જઈએ છીએ તો ત્યાં પ્રોપરલી રમવા આપણે ક્રિકેટ જોઈએ તો સારું લાગે. તો આપણી સમાજનું કેમ નથી? કેમ કે આપણી સમાજના હવે ટુર્નામેન્ટ પણ કમ થઈ ગયા. પહેલાં કેટલા થતા હતા? તમે તો વધારે અમારી કરતા રમ્યા છો, એટલે અમને કાંઈ કહેવાની ગરજ નથી. બાકી બે શબ્દો હું કાંઈ નથી. શૈલેષભાઈ, એક જ સવાલ કરી છે. તમે ટોસ પરાજિત થઈ ગયા છો. તમારો શું નિર્ણય? બેટિંગ કરવાની છે તો ટોસ જીત્યા, તમારું શું કહેવાનું છે? ટોસ પરાજિત થયો, ફિલ્ડિંગ જ અમે કરે છે. ફિલ્ડિંગ કરવાના હતા. સર, શૈલેષભાઈ, આવનારી મેચ માટે ઓલ ધ બેસ્ટ અને થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો જયવીર હનુમાન કપ 2024નો શનિવારનો 2 તારીખનો આ દિવસ અને ભવ્ય દિવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. અને પ્રવીણભાઈ સોલંકીને પણ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર, મને આ કોમેન્ટ્રી માટે મોકો આપ્યો. સર, જય ખોડિયાર ક્રિકેટ ટીમના તમામ કમિટી મેમ્બરનો પણ આપણે હાર્દિક શુભેચ્છા એમને પાઠવીએ, અભિનંદન આપીએ એમને. અને સારી બોલિંગ અત્યારે તમે જોઈ રહ્યા છો રાહુલ જોગદિયા તરફથી. અને રાહુલ જોગદિયાની બોલિંગની અગર વાત કરીએ ને તો બહેતરીન બોલિંગ, લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ અને લેફ્ટ આર્મ ઓર ધ વિકેટ બંને તરફ એ બોલિંગ કરી શકે છે અને મોટા ગજના એક ખેલાડી છે. એમના પપ્પાની અગર વાત કરીશું, જય ભવાની ક્રિકેટ ક્લબ ડોંગરી, એમના પપ્પાએ ઘણા વર્ષો ક્રિકેટ રમ્યા. આરબીઆઈ તરફથી એમના પપ્પાએ સારું ક્રિકેટ, લેધર ક્રિકેટ રમ્યા. અને અત્યારે રાહુલ જોગદિયા જે છે ને, એમણે ક્રિકેટની શરૂઆત કરી હતી કુર્લાના વિસ્તારથી, એસપીથી, અને મોટી મોટી ક્રિકેટ શૃંખલામાં એ સારું ક્રિકેટ રમ્યા છે અને અત્યારે પણ રમી રહ્યા છે. આપણે હાર્દિક શુભકામના આપીએ રાહુલભાઈને, સારું ક્રિકેટ આવનારા સમયમાં રમતા રહે. રાહુલ જોગદિયા ફરી એકવાર બોલિંગ માટે તૈયાર છે. ઓહો, આ ફસાવ્યા, જાળમાં ફસાવ્યા. અને જાળમાં ફસાવ્યા અને કે છે ને બિલકુલ શોર્ટ પીચ બોલ હતો, રમવાની કોશિશ હતી અને જાળમાં ફસાવે છે. રાહુલ જોગદિયા પાસે ઘણી બધી વેરાયટી ભરી બોલિંગ છે. આપણે જોયું ને, જ્યારે યોર્કર જોતો હોય ને ત્યારે એમનું બ્રહ્માસ્ત્ર નીકળે છે, જ્યારે તીર કમાનથી નીકળે ને ત્યારે યોર્કર આવે છે. અને આ શોર્ટ પીચ બોલમાં જોયું માનવ છે ને, એ માનવ આગળ આવી ગયા હતા. રમવાની કોશિશ હતી પણ કે છે ને તેજ ગતિથી જે બોલ આવ્યો ને, અને કે છે ને બોલની જે રફતાર હતી ને, એ રફતારને ભાપી ના શકે અને પોઈન્ટની દિશા પર બિલકુલ ખેલાડી તૈયાર હતા કે ને બાઝની જે નજર હોય ને શિકારની ઉપર, એવી રીતે આ પોઈન્ટની દિશાના ખેલાડીની જે નજર હતી ને, બિલકુલ બોલ પર નજર હતી અને કેચ લઈ લીધો. અને હવે ફરી એકવાર આવે છે ગિરીશ ગિલાતર એક હાર્ડ હિટર, મહાલક્ષ્મી વિસ્તારના યંગ મહાલક્ષ્મી ક્રિકેટ ટીમના એક ધમાકેદાર બેટ્સમેન. અને ગિરીશ ગિલાતરની અગર વાત કરીશું તો 2017ની જે ઇનિંગ આપણે કોણ ભૂલી શકે, સાધના ક્રિકેટ ગ્રાઉન્ડની 64 રન બનાવ્યા હતા મહાલક્ષ્મી બોયઝની ટીમે. એમાં ગિરીશ ગિલાતરના એકલાના 53 રન હતા અને સારી પારી રમ્યા. એવી તો ઘણી બધી પારી રમ્યા છે, પણ અત્યારે હવે ક્યાંક ને ક્યાંક આ બેચ છે ને, એ બિલકુલ હવે શ્રી ઇલેવન ચેમ્બુરના પલડામાં ઝુકાયેલી છે. ઓહો હો, બોલિંગમાં પરિવર્તન અને મેડન ઓવર 3 વિકેટ. રાહુલ જોગદિયાને કહે છે ને કે રાહુલ જોગદિયાને આ ટુર્નામેન્ટમાં, આ ટીમમાં, શ્રી ઇલેવન ચેમ્બુરમાં કેમ સમાવેશ કર્યા, કેવી રીતે અહીંયા લાવ્યા, શું કરવા લાવ્યા, અને રાહુલ જોગદિયાનું આગમન શું કરવા થયું? આ જ કારણથી, કારણ કે